હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાત બજેટ 2026-27, જે તમારી આવનારી સીસીઈની પરીક્ષા હશે કે પછી કોઈ પણ એક્ઝામ, ગુજરાત સરકારની કોઈ પણ એક્ઝામ આપતા હશો તો ગુજરાતનું બજેટ તમારા માટે ખૂબ અગત્યનો ભાગ ભજવશે. આમાંથી એક બે પ્રશ્ન સંપૂર્ણપણે 100% આવી શકે. ખરું ને? તમે હવે કેન્દ્રીય બજેટ જોયું હશે તો તમને ખ્યાલ જ હશે કે મેં તમને કરાવ્યું છે તો એમાંથી કેટલું બધું આવી શકે છે. રાઈટ? કેન્દ્રીય બજેટ તમે એક વખત જોઈ લેજો. એમાં પણ મેં શોર્ટ સમરાઈ આપેલું છે અને આમાં પણ. હવે તમારે શું કરવાનું છે? ફટફટ આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરવાની છે. એ પછી શું કરવાનું છે? વિડીયોને લાઈક કરવાનો છે અને ગમે તો કમેન્ટ કરવાનું છે. ઓલમોસ્ટ આમાંથી બધું જ મેં કવર કર્યું છે. સાથે સાથે તમને મેં પ્રૂફ પણ આપ્યા છે અને જ્યાં જ્યાં જરૂરી છે ત્યાં ઘણી બધી ઇમેજીસ આપી છે, જેનાથી તમારો ખ્યાલ ક્લિયર રહે. બરાબર છે? તો ચાલો, સૌથી પહેલો પ્રથમ પ્રશ્ન હતો ગુજરાતનું બજેટ એટલે કે કોઈ પણ રાજ્યનું બજેટ કયા આર્ટિકલ હેઠળ રજૂ થાય છે? તો ભારતના બંધારણના ભાગ 6 હેઠળ આર્ટિકલ 202 હેઠળ નાણામંત્રી દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. બંધારણમાં બજેટ માટે વાર્ષિક નાણાકીય પત્ર શબ્દ વાપરવામાં આવ્યો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 5મી વાર બજેટ રજૂ કરવામાં આવ્યું છે. હવે તમારે મને કહેવાનું છે કે ગુજરાતમાં સૌથી વધુ વાર બજેટ કોણે રજૂ કરેલું છે? એ મેં જાણી જોઈને એ તમને નથી કરાવ્યું. બરાબર છે? ચાલો, આ વખતના બજેટમાં વારલી ચિત્રકળા સાથે કંસરી દેવીનું ચિત્ર બજેટમાં રજૂ કરવામાં આવ્યું છે. વારલી ચિત્રકળા ધરાવતી પોથી 4 વર્ષથી બનાવવામાં આવે છે. કંસરી દેવી તો આદિવાસીના દેવી છે. કોઈ પણ ઘરમાં લગ્ન થાય અથવા તો ખેતરમાંથી નવું ધાન નીકળે તો કે પ્રસંગ હોય, કંસરી દેવીની સ્થાપના કરીને એમને ધરાવવામાં આવે છે. પછી જ કામ આગળ થાય છે. રાઈટ? હવે ગુજરાતનું અંદાજપત્ર કુલ બજેટ કેટલું છે? તો 4,08,053 કરોડનું છે. યાદ રાખજો, આ પૂછાતું હોય છે. આ તમારું પ્રૂફ. બરાબર? ભારતમાં જીડીપીમાં ગુજરાતનું યોગદાન 8.2%, જ્યારે 2030 સુધી 10% લઈ જવાનો અંદાજ. ગુજરાતમાં યુવાનો 36%. ગુજરાતની માથાદીઠ આવક 3,01,000. ગુજરાતની આવકનો મુખ્ય સ્ત્રોત જાહેર દેવા અને જાવક વિકાસલક્ષી ખર્ચ. ગુજરાતનું બજેટ 4 પાયા પર બનેલું છે. કયા? તો યાદ રાખજો, જ્ઞાન સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર છે? ગરીબ, યુવા, અન્નદાતા, નારી. 5 સ્તંભ ઉપર રજૂ કરવામાં આવ્યું છે. 5 સ્તંભ યાદ રાખજો. આ તમારું જીપીએસસીની કોઈ પણ પરીક્ષા હશે તો વિધાન વાક્ય સ્વરૂપે પૂછાઈ શકવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. ગુજરાતનું આપણા ભારતને 3 બતાવ્યા હતા, યાદ છે ને? બરાબર, કર્તવ્ય ઉપર બતાવ્યું હતું. ભારતનું બજેટ 3 કર્તવ્ય ઉપર હતું અને ગુજરાતના 5 આધાર સ્તંભ રજૂ કરવામાં આવ્યા છે. સામાજિક સુરક્ષા, માનવ સંસાધન અને વિકાસ, આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથ. આ 5 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખીને ફિક્સ કરી લેજો તમારા દિમાગમાં. હવે ગુજરાતના બજેટમાં વિવિધ મંત્રાલયમાં કરવામાં આવેલી ફાળવણી. હવે આ સૌથી વધારે આપણે બધા મંત્રાલયનું યાદ નથી રાખવાનું. જે ઇમ્પોર્ટન્ટ છે એ યાદ રાખીશું. કયા કયા છે? તો મેં તમને ઇમ્પોર્ટન્ટ કરાયા છે અને તમને હવે સિનારીઓ બદલાયો છે. તમને સૌથી ઓછું પણ પૂછી શકે છે. સૌથી અગત્યના વધારે ફાળવણી કરેલા પ્રથમ 3 તો મેં તમને અહીંયા એ રીતે કરાવ્યું છે. સૌથી વધારે શિક્ષણ પાછળ કેટલા? તો 63,184 કરોડ. પછી શહેરી વિકાસ માટે 33,504 કરોડ. પછી થર્ડ નંબર પર છે આરોગ્ય કલ્યાણ પરિવાર, તો 29,709 કરોડ. બરાબર છે? અને કૃષિ ખેડૂત કલ્યાણ, બરાબર, તો 24,022 કરોડ. હવે ખાસ અગત્યનું, અત્યારે રમતગમતનું ઉપર ખૂબ ફોકસ કરવામાં આવ્યું છે, તો 2,006 કરોડ. અને સૌથી ઓછું તો ક્લાઇમેટ ચેન્જ. સૌથી વધારે શિક્ષણ, સૌથી ઓછું ક્લાઇમેટ ચેન્જ. યાદ રાખજો. બરાબર છે? આ તમારા વિવિધ મેં તમને આપેલા છે કે કયા મંત્રાલય પાછળ કયા ખર્ચ કરવામાં આવ્યું છે. જો તમારી ઈચ્છા હોય તો તમે તમારી નોટબુકમાં અહીંયાથી જોઈને કોપી કરી શકો છો. રાઈટ? અને આ બધા તમારા પ્રૂફ છે. અચ્છા, તો પ્રવાસન ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને પ્રસ્થાપિત કરવા 2026ના વર્ષને ગુજરાત પ્રવાસન વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. આ રહ્યું પ્રૂફ.
બરાબર. પછી વિવિધ આવાસ યોજના હેઠળ 3.15 લાખ આવાસ બનાવવામાં આવશે. હવે તમારે આ જ કરવાનું છે. બધા આવાસના લાખ કરવા જોશો તો તમે કન્ફ્યુઝ થઈ જશો. બરાબર છે, એવું કોઈને યાદ પણ ન રહે. રાજ્ય સરકાર 75 લાખ લોકોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડે છે. હવે આ હું નથી કહેતી, આ સરકાર કહે છે. રાઈટ? આ તમારું પ્રૂફ. બરાબર. ઓકે. ઓકે, ચાલો. હવે ખાસ અગત્યનું છે, સુરત, જામનગર, ભાવનગરમાં ગરીબ અને મધ્યમ વર્ગના દંપતી માટે IVF સેન્ટર ખોલવામાં આવશે. આ ખૂબ અગત્યનું છે, યાદ રાખી લેજો. 3 શહેરોમાં બનશે ગુજરાતના: સુરત, જામનગર, ભાવનગર. શું બનશે? તો IVF સેન્ટર. એ સિવાય શ્રમિકો માટે નવા 125 અન્નપૂર્ણા કેન્દ્ર ખોલવામાં આવશે, તેમજ 50 નવા આરોગ્ય રથ ખોલવામાં આવશે. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી નેશનલ ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરવામાં આવશે. ગાંધીનગર ઓલરેડી ડેવલપ છે. ગાંધીનગરમાં બધા પૈસાવાળા જ રહેતા હોય છે, તો પણ ગાંધીનગરમાં આ વસ્તુ બની જ રહી છે. ખરેખર તો કોઈ આંતરિયા શહેર કે સિટી કે ગામડું હોય ત્યાં જઈને આ ડેવલપમેન્ટ કરવું જોઈએ, પરંતુ સરકાર એમ નથી કરી રહી. સરકારની મરજી છે. મને પણ નથી ખ્યાલ આવતો કે આ ડિસિઝન કેમ આવું લીધું છે. આ એનું પ્રૂફ છે. 4 સ્માર્ટ જિલ્લા ગ્રંથાલયોનું વિકાસ માટેનું આયોજન છે. એટલે કે 4 જિલ્લામાં પણ ડેવલપ કરાશે. 17 તાલુકા મથકોના નવરચિત જે તાલુકા બન્યા છે એના નવા ગ્રંથાલયો શરૂ થશે. એ સિવાય બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરશે. રાઈટ? અને કેવા? તો 15 જિલ્લામાં બિરસા મુંડા લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરી છે, યાદ રાખજો. પછી ITIમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે 40 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ રહ્યું તમારું પ્રૂફ. હવે તમને અહીં આપું છે નમો લક્ષ્મી યોજના. કિશોરીના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન. 9 થી 10 10,000, 11 થી 12 15,000, 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીને 50,000ની સહાય આપવામાં આવશે. રાઈટ? અને કોમનવેલ્થ તો તમને સૌને ખ્યાલ છે કે ગુજરાતમાં અમદાવાદમાં કોમનવેલ્થ યોજાવાની છે. સાથે સાથે જ્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી ત્યાં પૈસા ખર્ચીને દેવું કરીને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રમત ગમત માટે ઊભું કરવું, અને જે ઓલરેડી ડેવલપ સિટી છે ત્યાં ગેમ ન રમવી કરાવી. કેમ? તો એક આ ભ્રષ્ટાચારનો રસ્તો છે. બજેટો કરાવું છું પણ સાચી વાત કહું છું કે જે આ કરી રહ્યા છે, ઓલરેડી મોટી મોટી સિટી છે જ્યાં કોમનવેલ્થ યોજાઈ ચૂકી છે, મોટા સિટી છે જ્યાં ઓલરેડી બધું ડેવલપ છે, અને નાના સિટીમાં આ કરીને એ લોકો ફક્ત પૈસા વેડફી રહ્યા છે. રાઈટ? કારણ કે તમને સૌને પણ ખ્યાલ છે કે ગુજરાતમાં અમદાવાદમાં રસ્તા કેવા છે. કોમનવેલ્થ ગેમ્સમાં 2030ના આયોજન માટે અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવામાં આવશે, જેના માટે કેટલા કરોડની ફાળવણી કરાઈ છે? 500 કરોડની. દરેક MNP એટલે કે મહાનગરપાલિકામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને પ્લાયવુડ નીચે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરવું. પછી સ્ટાર્ટઅપ હબ માટે iHub બનાવવું, અમદાવાદ જેવી વ્યવસ્થા ઊભી કરવી. તો ક્યાં? તો સુરત, વડોદરા, મહેસાણા, રાજકોટ. યાદ રાખજો, અમદાવાદમાં iHub પહેલેથી છે. એ સિવાય સુરત, વડોદરા, મહેસાણા, રાજકોટ 4 સિટીમાં બનશે iHub. હવે તમને એમ થશે કે મેમ તમે ક્યાંથી કહો છો, આવું તો અમે સાંભળ્યું છે નહીં. તો આ રહ્યું પ્રૂફ. જ્યારે હું ગુજરાત ગવર્મેન્ટની ગુજરાત ઇન્ફોર્મેશનની ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ એક્સ એકાઉન્ટ ખોલીને બેઠી હતી, એમાંથી જ મેં બધી માહિતી કલેક્ટ કરી છે, અને એમાંથી જેટલું ડિટેલ મને મળે, અને એ સિવાય ગુજરાત સરકારની પોતાની વેબસાઇટને જે પણ હોય એ બધામાંથી સિલેક્ટ કરીને મેં સિલેક્ટિવ માહિતી કે જે એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે અને એ પૂછાય છે એ જ કલેક્ટ કરીને મેં તમને આપી છે. રાઈટ? આ પ્રૂફ. પછી ભાવનગર, રાજકોટ, જામનગર અને જુનાગઢમાં માઇસ એટલે કે મેટિંગ નથી, મીટિંગ આવશે. અહીંયા ઇન્સેટિવ, કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું. તો આ બધા પોઈન્ટ ભેગા ના કરતા. બરાબર? iHub ક્યાં બનશે?
આઈવીએફ સેન્ટર ક્યાં બનશે અને માઇસ ક્યાં બનશે, એમાં બિલકુલ પણ કન્ફ્યુઝ ન થતા. બરાબર છે. જો આપણે જોઈએ, આઈ હબ સુરત, વડોદરા, મહેસાણા, રાજકોટ. ઓકે, સુરત, વડોદરા, મહેસાણા, રાજકોટમાં આઈ હબ બનશે, આઈવીએફ સેન્ટર. તો તમારે મને કહેવાનું છે ભાવનગર અને જામનગર. બરાબર છે, એમાં આઈવીએફ સેન્ટર. ચાલો આપણે થોડુંક જોઈ લઈએ. પછી દેશની મોટી લાઇબ્રેરી ક્યાં બનશે, તો ગાંધીનગરમાં. તો સુરત, જામનગર, ભાવનગરમાં આઈવીએફ સેન્ટર, આઈ હબ. તો સુરત, રાજકોટ, પછી ભાવનગર, મહેસાણા. ક્લિયર થઈ ગયું ને? ક્લિયર 4 વસ્તુ. અને હવે અને માય સેન્ટર ક્યાં બનશે, તો ભાવનગર, રાજકોટ, જુનાગઢ, જામનગર. ઓકે, એ સિવાય પ્રવાસન ક્ષેત્રે તો વટ ઇન ગુજરાત કેમ્પેઇન ચલાવવું, એટલે કે મોટા મોટા લોકો ગુજરાતમાં આવીને લગ્ન કરે તે કરવું, તેમ કરવું. આ સિવાય ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ની સ્થાપના કરવી. કેમ? તો ગુજરાતની નિકાસ ક્ષમતા વધારવા માટે. આ સિવાય આઈટીઆઈના 1,50,000 તાલીમાર્થીઓને દર વર્ષે 2 યુનિફોર્મ આપવા. શેના દ્વારા? તો ડીબીટી દ્વારા, ડાયરેક્ટ બેનિફિટ. બરાબર. અને એ સિવાય આહવામાં વન વિકાસ કેન્દ્ર સ્થાપવું અને અંબાજીમાં લોગ હટ બનાવવા. તો આ છે આપણું ગુજરાત બજેટ સ્પેશિયલ. એ સિવાય જે જાહેરાતો છે, આદિજાતિ વિસ્તારોમાં સર્વાંગી વિકાસની સરવાણી. તો મેં આ અંદર જે આવતું હતું એમાંથી મને લાગ્યું કે મારે તમને આપવું જોઈએ. તો કેટલા કરોડની છે? તો 5,425 કરોડની ફાળવણી છે. એમાં એકલવ્ય અને કન્યા સાક્ષરતા નિવાસ માટે પણ ફાળવણી કરવામાં આવી છે. બરાબર છે. તમને હવે કેવું લાગ્યું મને એમ કહો. હવે આપણે જોઈએ શ્રેષ્ઠ શિક્ષણનો સંકલ્પ, વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીના આશીર્વાદ. તો રાજ્યમાં બજેટમાં આપણને ખ્યાલ જ છે 63,184 કરોડની જોગવાઈ છે. એમાં મિશન સ્કૂલ્સ અને એક્સેલન્સ સ્થાપવામાં આવશે. નમો લક્ષ્મી, રાઇટ ટુ એજ્યુકેશન, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, પછી યુવા સ્વાવલંબન યોજના, એ બધી શિક્ષણ હેઠળ આવરી લેવાય છે. હવે મહત્વપૂર્ણ જાહેરાતો આપણે એક નજરમાં જોઈશું. આ તમારું સમરાય છે અને જે સરકાર દ્વારા જ આપેલું છે, ગુજરાત ગવર્મેન્ટ ની એક્સ એકાઉન્ટ ઉપર મૂકેલું છે. તો તમને ત્યાં મજા આવશે જોવાની. આ કટઆઉટ જો એક્ઝામમાં તમે કદાચ છેલ્લું આ જોઈને જશો તો પણ તમે રીડ કરેલું હશે તો તમારા દિમાગમાં ક્લિક થશે. તો ચાલો ફટાફટ આપણે પણ જોઈ લઈશું. 2026ના વર્ષને ગુજરાત પ્રવાસન વર્ષ. આઈટીઆઈમાં અભ્યાસ કરતી તમામ દીકરી માટે નવી નમો કૌશલ્ય લક્ષ્મી યોજના. ગરીબ મધ્યમ વર્ગના દંપતીઓ માટે અમદાવાદ ખાતે ઉપલબ્ધ આઈવીએફ સેન્ટરને વિસ્તૃત કરીને સુરત, ભાવનગર, જામનગરમાં પણ શરૂ કરવામાં આવ્યા. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે. દાહોદ જિલ્લાના ઝાલોદ ગરબાડામાં 5 નવી ઔદ્યોગિક વસાહતો બનશે. તો યાદ રાખજો, 5 નવી ઔદ્યોગિક વસાહતો ઝાલોદ અને ગરબાડા તાલુકામાં. 2 અરવલ્લીના અન્ય, એમ ગણીને 3 એ રીતના બનશે. રાઈટ. પછી નિકાસ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના. પછી મિશન દૈનિક પાણી પુરવઠો જીવનધારા અમલમાં મૂકવામાં આવશે. 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર અને 50 નવા આરોગ્ય રથ. બરાબર છે. હવે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના આદિજાતિ અને અનુસૂચિત જનજાતિ માટે વધારવામાં આવી છે. આવક મર્યાદા વધારવામાં આવી છે. કેટલી? તો 2.5 લાખથી વધારીને 6 લાખ કરવાની જાહેરાત કરી છે. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખજો. સ્ટાર્ટઅપ માટે આઈ હબ અમદાવાદમાં સિવાય ક્યાં? તો સુરત, વડોદરા, મહેસાણા, રાજકોટ. બાદમાં ડેટા ફ્યુઝન સેન્ટર અને સેન્ટર ઓફ એક્સલન્સ ઓફ ઓર પોલિસીની સ્થાપના પણ કરવામાં આવશે. હવે તમને લાગતું હોય કે નહીં, હા મેં તમને ખૂબ મસ્ત કરાવ્યું છે બજેટ, અરે જો આનાથી કોઈક બહાર કંઈ આવશે પણ નહીં.
બધું જ મેં તમને PDF સ્વરૂપે પણ ઉપલબ્ધ કરાવ્યું છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, એક લાઇક જરૂરથી આપજો. આ વિડીયોની લિંક મિત્રોની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો, તમારું એક લાઇક મને પણ ઇન્સ્પિરેશન આપે છે કે હું તમારા માટે કંઈક નવું કરાવતી રહું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.